બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના કંસારાથી ગુંઠાવાડા રોડ બનાવવા કરાયેલ માંગણી ક્યારે થશે પૂરી? કાંકરેજ તાલુકાના કંસારા, ગુંઠાવાડા, ધનેરા તેમજ કંસારા પ્રાથમિક શાળાની રોડ બનાવવાની વારંવાર રજૂઆત છતાં નથી આવ્યો નિવેડો. કંસારા ગ્રામ્ય પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ના મળતા લીધો મીડિયાનો આશરો. શાળાએ આવતા બાળકો તેમજ સ્થાનિક પ્રજા ભોગવી રહી છે પરેશાની. માર્ગ મકાન વિભાગ કાંકરેજ ધારાસભ્યશ્રી રસ લઈ જલ્દી રોડ બનાવે તેવી કરી રહ્યા છે માંગ સ્થાનિકોની. કાંકરેજ તાલુકામાં લોકો મુખે એવું જાણવા મળ્યું છે કે નેતાઓના ઘર તો ઘર પણ ફાર્મ હાઉસ સુધી રોડ બનાવવામાં આવ્યા છે. તો જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારના ઘણા એવા લોકહિતના રસ્તાઓથી લોકો વર્ષોથી વંચિત છે. નિશાળ જવા માટે તથા એક ગામથી બીજા ગામ જવા માટે, પરા વિસ્તારમાંથી ગામમાં જવા માટે સ્થાનિકથી માંડીને નેતાઓ સુધી લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં લોકોનો કોઈ નિર્ણય આવેલ નથી. તો તાત્કાલિક લોકોની માંગ પૂરી થાય તેવી સ્થાનિક લોકો ઈચ્છા કરી રહ્યા છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24, સિહોરી, કાંકરેજ. કચરાથી ગુંઠાવાડા રોડ માટે ઘણી બધી રજૂઆત કરી છે. છોકરાને ગુંઠાવાડાથી અહીંયા અમારા બાળકોને ભણવા આવવા માટે પણ બહુ તકલીફ પડે છે. અમારી કોઈએ રજૂઆત આજ દિવસ સુધી સાંભળી નથી. ઘણી બધી રજૂઆતો કરી અમારા સરપંચે, ગામનાએ, આજુબાજુવાળાએ, પણ કોઈએ અમારી આજ દિવસ સુધી રજૂઆત સાંભળી નથી. તો એના માટે હવે અમારે મીડિયાને જાણ કરવી પડે. શું નામ છે તમારું? મારું નામ જોશી અલ્કેશભાઈ ખોડાપે. કયું ગામ? કસરા. ઓકે. કહરાથી ગુંઠાવાડા જાહેર માર્ગ છે, રાજારી માર્ગ છે. વારંવાર રજૂઆત કરતા હજુ કોઈ પણ કોમ થયું નહીં. 2023માં બોધકોમ શાખામાં અરજી આવેલી છે. 2-3 ધારાસભ્ય પાસે અરજીઓ આવેલી છે. લેટર પેડ સંગાત, ઠેરાવ સંગાત બોધકોમ શાખામાં પણ આવેલું છે. કયું ગામ છે? કસરાથી ગુંઠાવાડા અને વાયા સરિયું.